અમરેલી જિલ્લાના જાફરાબાદમાં ભારત સરકારના એમએસએમઈના વિકાસ કાર્યને સીએસસી અમરેલી અને મદદનીશ મત્સ્ય ઉદ્યોગ નિયામકની કચેરી જાફરાબાદના સંયુક્ત ઉપક્રમે પીએમ વિશ્વકર્મા યોજના બાબતે સેમિનાર યોજાયો છે। જાફરાબાદમાં એમએસએમઈના વિકાસ કાર્યાલય દ્વારા સીએસસી અમરેલી અને મદદનીશ મત્સ્ય ઉદ્યોગ નિયામક કચેરી સાથે સંકલનમાં રહી પીએમ વિશ્વકર્મા બાબતે તારીખ 26/11/2024ના રોજ 11 કલાકે જાફરાબાદ નગરપાલિકા ટાઉન હોલ ખાતે સેમિનાર યોજવામાં આવ્યું હતું, જેમાં એમએસએમઈના વિકાસ કાર્યના અધિકારી સોલંકી દ્વારા કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું છે। હાજર રહેલા ખારવા સમાજના આગેવાન પગુભાઈ સોલંકી, ખારવા સમાજના બોટ એસોસિએશનના પ્રમુખ કનૈયાલાલ સોલંકી, કોળી સમાજના બોટ એસોસિએશનના પ્રમુખ હમીરભાઈ સોલંકી, મુસ્લિમ સમાજના બોટ એસોસિએશનના પ્રમુખ રફીકભાઈ તેમજ શિયા બેટના એસોસિએશનના પ્રમુખ ખોડાભાઈ બાંભણિયા, ઉપપ્રમુખ નરસિંહભાઈ, શિયા બેટના માજી સરપંચ હમીરભાઈ તેમજ બોટનું સુથારી કામના એસોસિએશનના આગેવાન તેમજ પ્રમુખનું ફૂલહારથી હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું અને યોજના બાબતે સુંદર વ્યક્તિત્વ આપવામાં આવ્યું હતું। ટીએમસીના મેનેજર અભયભાઈ આવનારા સમયમાં કેમ્પો તેમજ યોજનાનો લાભ લેવા જણાવ્યું હતું। જે કેસની ગુજરાતી સાથે કાળુશા કનોજિયા, જાફરાબાદ। કનૈયાલાલ ગંડાભાઈ સોલંકી, પ્રમુખ શ્રી ખારવા સમાજના બોર્ડ એસોસિએશન। આજે ભારત સરકારના એમએસએમઈ વિભાગ અંતર્ગત જે વડાપ્રધાન પીએમ વિશ્વકર્મા યોજના છે તેના અંતર્ગત અવેરનેસનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો। આની અંદર ખાસ કરીને જે બોટ બનાવનારા કારીગરો, મિસ્ત્રી કામ કરનારા તેમજ ઝાડ બોટ માટેની ઝાડ બનાવનારા કારીગરો માટે ખાસ આ યોજના સમજાવવા માટેનો કાર્યક્રમ રાખવામાં આવેલો, જેમાં આ રજિસ્ટ્રેશન કરાવ્યા પછી આ કારીગરોને સરકાર તરફથી 15,000 રૂપિયાની કીટ મળશે અને વ્યાજે લોન પણ આપશે। જે 8% લોન હોય તો સરકાર એને 5%ની અંદર બાકીના પૈસા સરકારશ્રી ભરશે અને માછીમારને જે વિભાગના કાર્પેન્ટર હોય કે જાળ બનાવતા હોય એને વર્ષે ટ્રેનિંગ આપશે। 5 દિવસની ટ્રેનિંગ હોય તો એને 500 રૂપિયા સ્ટાઇપન્ડ, 1000 રૂપિયા ટિકિટ ભાડું, જમવા રહેવાની સુવિધા, આ બધી ભારત સરકારની વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબની જે વિશ્વકર્મા યોજના એને માટેના અમદાવાદથી ભારત સરકારના અધિકારીઓ આવી અને તમામને આ કાર્યક્રમ દ્વારા સમજાવી અને બધાને એની સાથે જે રજિસ્ટ્રેશન કરાવવા માટે બધાને સમજાવવામાં આવ્યું। હવે તમે રજિસ્ટ્રેશન કરાવશો તો આ તમને લાભ મળશે। તો ખરેખર આ યોજનાનો લાભ જે વિશ્વકર્મા યોજનાની અંદર જોડાયેલા છે તમામે લેવો જોઈએ એવો મારો અનુરોધ છે।